નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધને લઈને જે છે તે મોદીજીએ આજે બપોરે લોકસભામાં આપ્યું સૌથી મોટું નિવેદન। ત્યારે ગુજરાતની અંદર મિત્રો તમને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। લોકો જે છે તે ડરી રહ્યા છે અને યુદ્ધની પરિસ્થિતિને લઈને ઘણા બધા મિત્રો એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે ફરીવાર કોરોના જેવું લોકડાઉન લાગી શકે કે નહીં તેને લઈને મિત્રો બધા જવાબો આપ્યા છે। મોદીજીએ આખા દેશને એલાન કરી દીધું છે। ત્યારે મિત્રો વિધાનસભાની અંદર ખાસ કરીને આનો ચર્ચાનો મુદ્દો આજે ગુજરાતમાં પણ બન્યો હતો અને મોદીજીએ પણ મિત્રો જે છે તે રાજ્યસભાની અંદર આજે મિત્રો કહી દીધું છે કે દેશ જે છે તે હવે તૈયાર રહે, શાંત અને પડકારો જે છે તે હવે દેશ ઉપર આવવાના છે। ત્યારે હવે આપણે જે છે તે શાંતિથી કામ લેવું પડશે। મોદીજીએ મિત્રો કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન જેવા પડકારો દેશ સામે આવ્યા હતા, ફરીવાર તેવી પરિસ્થિતિ માટે જે છે તે દેશને તૈયાર રહેવું પડશે તેવું મોદીજીએ જણાવ્યું। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિત્રો રાજ્યસભામાં ઈરાન યુદ્ધ પર કહ્યું કે પશ્ચિમ એશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાનનું, ત્યારે મિત્રો આ યુદ્ધની અસર હવે લાંબી ચાલશે તેવું લાગી રહ્યું છે। મોદીજીએ કહ્યું કે યુદ્ધ હવે ઉભરી જાય તો પણ જે છે મિત્રો એની અસર જે છે તે વિશ્વ ઉપર હવે લાંબા સમય સુધી ચાલી શકે અને આની અસર મોટા ભાગે ભારત ઉપર પણ અત્યારે પડી રહેશે। રાજ્યસભાની અંદર મોદીજીએ જણાવ્યું હતું કે ભારતમાં મધ્ય પૂર્વ યુદ્ધમાં ચાલી રહેલા યુદ્ધ છે તેનો પ્રભાવ વધારે પડી રહ્યો છે। મોદીએ કહ્યું કે યુદ્ધને કારણે જે છે તે મોટો ચિંતાનો વિષય બન્યો છે તે પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠાને લઈને અસર કરી રહ્યું છે। ત્યારે મોદીજી મિત્રો એવું પણ કહ્યું કે ખાસ કરીને અત્યારે જે છે તે દેશ પાસે યોગ્ય પુરવઠો તો છે, પરંતુ આવનારા સમય માટે દેશે તમામ પ્રકારની સમસ્યાઓ માટે તૈયાર રહેવું પડશે, કારણ કે આ એક મોટો પડકાર છે અને આ યુદ્ધ જે છે તે હવે લાંબુ ખેંચાઈ ગયું છે। ત્યારે મિત્રો જોવાનું રહેશે કે ભવિષ્યમાં શું થાય છે। બાકી લોકડાઉનને લઈને કોઈ પણ પ્રકારની અફવામાં મિત્રો તમારે ફસાવું નહીં, કારણ કે સરકારે હજી કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી। જો કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે તો આ ચેનલ ઉપર સૌથી પહેલા તમને જાણવા મળશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો। ત્યારબાદ મહત્વના સમાચાર તો યુદ્ધને લઈને લગાતાર બેઠકો શરૂ થઈ ગઈ છે અને હાઈ લેવલની બેઠકો મિત્રો જે છે તે શરૂ કરી દેવામાં આવી છે, જેમાં મોદીજી, અમિત શાહ, રાહુલ ગાંધીથી લઈને મિત્રો રાજનાથ સિંહે તમામ આર્મીના વડાઓ સાથે એટલે કે વાયુસેના, જળસેના અને ભારતીય આર્મી સાથેની મિત્રો બેઠક જે છે તે બોલાવવામાં આવી છે। જ્યાં મિત્રો યુદ્ધની પરિસ્થિતિ ખૂબ જ વધી રહી છે। હવે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ વધારે ગરમ થઈ રહ્યું છે। ત્યારે આને લઈને ભારત સરકારે મિત્રો મોટી મિટિંગોનું આયોજન કરી દીધું છે। તેની વચ્ચે મોદી સરકાર તરફથી મિત્રો જે મિટિંગ છે એ સૌથી મોટી મિટિંગ છે। 25 તારીખે સાંજે 5 વાગે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે। એટલે સર્વપક્ષીય બેઠક એટલે મિત્રો દેશના તમામ મોટા નેતાઓ હાજર રહેશે। મોદીથી લઈને અમિત શાહથી લઈને મિત્રો વિપક્ષના રાહુલ ગાંધી પણ આ મિટિંગમાં હાજરી આપશે। તો મોદી, રાહુલ ગાંધી, અમિત શાહ બધા જ મિત્રો મોટા જે ટોચ લેવલના નેતાઓ છે, વિપક્ષના નેતાઓ પણ આ મિટિંગમાં હાજરી આપવાના છે। અહીંયા દેશ માટે જે છે તે મિત્રો તમામ પ્રકારની દેશની સામે જે સમસ્યાઓ છે તેનું મિત્રો લઈને ચર્ચાઓ કરવામાં આવશે। અને બીજા નંબરે આજે મોટી બેઠક બોલાવવામાં આવી હતી। રક્ષામંત્રી રાજનાથ સિંહે આર્મીના મિત્રો વડા સાથે આજે મોટી બેઠક કરી હતી। દુનિયામાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને ભારત કેટલીક તૈયારીમાં છે તેની ચર્ચા કરવામાં આવી। ત્યારે ત્રણેય સેના એટલે કે વાયુસેના, જળસેના અને મિત્રો જમીન ઉપર લડવાવાળી મિત્રો જે સેના છે એટલે કે જેને ઇન્ડિયન આર્મી કહેવામાં આવે છે, અને ઇન્ડિયન આર્મીની ત્રણ પક્ષ, વાયુસેનાથી લઈને એરફોર્સથી લઈને થલ સેના, ત્રણ લેવલના મિત્રો જે ટોચના વડા છે સેનાના, બધા સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે બેઠક કરી છે। દેશની સુરક્ષા વધારે મજબૂત બનાવવામાં આવે આ મુદ્દે ઘણી બધી ચર્ચાઓ પણ કરવામાં આવી। તો મિત્રો યુદ્ધને પગલે ભારતમાં હવે અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે અને મોટી બેઠકો બોલાવવાની પણ શરૂઆત થઈ ગઈ। ત્યારબાદ ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। પેટ્રોલની લાઈનોને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। ત્યારે વાત કરીએ તો પેટ્રોલ પંપ ઉપર જે છે તે મિત્રો અત્યારે ખૂબ મોટા સમાચાર, લોકો જે છે તે મિત્રો ગુજરાતમાં પાગલ થઈ ચૂક્યા હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે। કારણ કે લોકો મિત્રો એટલા ડરી ગયા છે કે ટીપણા લઈને મિત્રો પેટ્રોલ પંપ ઉપર ગઈકાલે રાત્રે લોકો પહોંચ્યા। ત્યારે પેટ્રોલ પંપ ઉપર મિત્રો અત્યારે જે છે તે હલવાની પણ જગ્યા નથી। ત્યારે દરેક લોકોને એક અપીલ છે કે પેટ્રોલ પંપ ઉપરથી ઘરે વયા જાય અને જરૂર વગરનું પેટ્રોલ ના લે, કારણ કે મિત્રો ગુજરાત પાસે યોગ્ય પેટ્રોલનો પુરવઠો છે। આ વસ્તુ તમારે સાંભળવી પડશે। એવું નથી કે મિત્રો પેટ્રોલ પૂરું થવા ઉપર આવ્યું છે। મિત્રો ગઈકાલે જે છે તે સૌથી મોટી ઘટના બની। ત્યારે ગુજરાતની અંદર જ્યાં જોઉં ત્યાં પેટ્રોલ પંપ બ્લોક કરી દેવામાં આવ્યા, કારણ કે લોકોને એવો ડર સતાવી રહ્યો છે કે પેટ્રોલ પૂરું થઈ જશે। તો શું આ અફવા છે કે પછી સાચુંમાં પેટ્રોલ પૂરું થઈ જશે, તેના ઉપર વિસ્તારથી જાણીએ તો ગુજરાત સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો જે છે તે પૂરેપૂરી માત્રામાં ઉપલબ્ધ છે। પરિણામે કોઈએ પણ ગભરાવું નહીં। પરિણામે મિત્રો ભવિષ્ય માટે પેટ્રોલ પંપ ઉપર
લોકોએ કોઈ પણ ઈંધણનો સંગ્રહ કરવા માટે લાઈનો લગાવવી નહીં. પેટ્રોલ ડીઝલની અછત અંગે અફવાઓ જે છે તે વધારે ફેલાઈ રહી છે. તેના જવાબમાં રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, પેટ્રોલિયમ ડીલર અને એસોસિએશન દ્વારા મિત્રો સોમવારે એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું. આ નિવેદન અનુસાર લોકોને ખાતરી આપવામાં આવી કે રાજ્ય પાસે પેટ્રોલ ડીઝલનો પૂરતો ભંડાર છે, તો લોકોએ ગભરાવું નહીં અને કારણ વગર ખોટો પેટ્રોલનો સ્ટોક કરવો નહીં. આનાથી જે છે મિત્રો સમસ્યા આવી શકે. અને હવે સરકારે આજે સૌથી મોટો નિર્ણય લઈ લીધો છે કે પેટ્રોલ પંપ પર જો તમે કોઈ પણ પ્રકારની બોટલ, કોઈ પણ પ્રકારના ટીપણા કે કોઈ પણ પ્રકારના કેરબા લઈને જશો તો તમને પેટ્રોલ મળશે નહીં. ઓનલી ગાડીની ટાંકીમાં જ પેટ્રોલ ભરી આપવામાં આવશે. કોઈ પણ ટીપણા કે બોટલમાં પેટ્રોલ હવે આપવામાં આવશે નહીં. ત્યારબાદ જોઈએ તો મિત્રો દેવા માફીને લઈને સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી દરેક લોકોનો એક જ પ્રશ્ન હતો કે લગાતાર ખેડૂતો દેવા માફીની માંગ કરે છે, પરંતુ સામેથી સરકાર પાસેથી કોઈ જવાબ મળતો નથી. હવે મિત્રો સરકારના મંત્રીએ સામેથી જવાબ આપી દીધો છે અને ખેડૂતોની આશા ઉપર એકદમ પાણી ફરી ગયું છે, કારણ કે સરકાર પાસે લાંબા સમયથી ખેડૂતો દેવા માફી માંગ ઉઠાવી રહ્યા છે. અને એવું નથી કે દેવા માફી નથી થઈ. હમણાં જ મહારાષ્ટ્રની અંદર 2 લાખ કૃષિ લોન માફ કરવાનો સરકાર નિર્ણય લીધો હતો. એની પહેલા પણ ઝારખંડ અને તેલંગાણામાં 2 લાખ લોન માફ કરવામાં આવી છે. પરંતુ ગુજરાતના ખેડૂતો પણ લગાતાર માંગ કરતા હોય છે કે 2 લાખ માફ કરવામાં આવે ગુજરાતના ખેડૂતોના પણ. ત્યારે આનો જવાબ મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં આપી દીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારામણ છે તેમણે મિત્રો સંસદમાં સ્પષ્ટ ખાતરી આપી દીધી છે, સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે દેશના ખેડૂતો માટે પૂરેપૂરા દેવા માફી કરવાની કોઈ યોજના અત્યારે હાલ નથી. રાજસ્થાનના નગોરથી લઈને સાંસદ હનુમાન બેનીવાલે ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે કે નહીં. તેના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે જાણકારી આપી. સીતારામણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોના તમામ દેવા માફ કરવાનો કોઈ પ્રસ્તાવ જે છે તે અત્યારે વિચાર હેઠે પણ નથી, એટલે કે વિચારણા પર થઈ રહી નથી. સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહી છે, એટલે કે ખેડૂતોના દેવા માફી કરવાની સરકાર પાસે કોઈ યોજના નથી, પરંતુ સરકાર પાસે ખેડૂતોની આવક વધારવાની યોજના છે, ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય એ માટેની યોજના છે. અને લાંબા સમયથી ખેડૂતો કે જે દેવા માફીની માંગણી કરી રહ્યા હતા, તમામ ખેડૂતોની આશા ઉપર પાણી ફર્યું. ત્યારબાદના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત સરકારનો નવો કાયદો લાગુ. યુસીસી બિલ પાસ કરવામાં આવ્યું અને હવે ગુજરાતમાં 4 નવા કાયદાઓ અને કાનૂનો લાગુ કરવામાં આવ્યા. લાંબા સમયથી મિત્રો ગુજરાતમાં યુસીસી લાગુ કરવાને લઈને લગાતાર વાતચીત થઈ રહી હતી અને હવે યુસીસીનું બિલ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે હવે મિત્રો આ જે બિલ, આ જે નવો કાયદો લાવવામાં આવ્યો છે એનાથી તમને શું અસર પડશે, તો દરેકે દરેક લોકોને 4 મોટા ફેરફાર થશે. પહેલા તો મિત્રો આ જે બિલ હતું એ હતું દરેક લોકોને સમાનતા આપવા માટે, એટલે કે કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, બધા લોકો માટે કાયદો હવે એક સમાન બનશે. પછી એમાં મિત્રો જાતિને લઈને પણ કોઈ પ્રસ્તાવ નહીં આવે અને ખાસ તો મિત્રો સ્ત્રી હોય કે પુરુષ હોય બંનેને સમાન કાયદો હવે લાગુ થશે. સૌથી પહેલા તો મિત્રો જે આ નવા કાયદાઓ રજૂ થયા યુસીસી અંદર, એની અંદર પહેલો ફેરફાર એ થશે કે જો કોઈ પણ વ્યક્તિ 1 થી વધારે લગ્ન કરશે તો 1 થી વધારે લગ્ન કરનારને 4 વર્ષની સજા સુનાવવામાં આવશે. 24 માર્ચ 2026ના રોજ ઐતિહાસિક આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ઉત્તરાખંડની અંદર પહેલેથી આ કાયદો લાગુ છે, ત્યાર પછી હવે ગુજરાતમાં પણ યુસીસી બિલ રાજ્યમાં મંજૂર અને રજૂ કરવામાં આવ્યું. ત્યારે લગ્ન માટે મિત્રો હવે સમાન કાયદો લાગુ, એટલે કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, બધા લોકો માટે સમાન લગ્નના અને છૂટાછેડાના કાયદા રહેશે. તેની સાથે મિત્રો 209 પાનાનું બિલ રજૂ થતા જય શ્રી રામના નારા પણ વિધાનસભામાં લાગ્યા. તેની સાથે મિત્રો લગ્ન નોંધણીને લઈને પણ કાયદો બદલાયો, એટલે કે જો કોઈ વ્યક્તિના લગ્ન થાય છે તો લગ્ન નોંધણી ન કરી હોય તો 10 થી 25,000નો દંડ ભરવા માટે તૈયાર રહેજો. લગ્ન કરેલા હોય તો નોંધણી કરાવવાની જ રહેશે. બીજા નંબરે લગ્ન પછી તરત અને બારોબાર છૂટાછેડા જે છે તે હવે નહીં ચાલે. છૂટાછેડા લેવા હોય તો લગ્નના 1 વર્ષ પછી જ હવે મળશે, તેની પહેલા નહીં મળે. તેની સાથે મિત્રો સંપત્તિને લઈને પણ ઘણા બધા ફેરફાર થયા છે. એમાં મહિલાઓને વધુ હક મળ્યા અને મહિલા અને પુરુષને એક સમાન હવે ગણવામાં આવશે આ કાયદા ઉપરથી. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો નવી સિસ્ટમ હવે ગુજરાતના એકદમ બોર્ડરે માવઠાની પૂરેપૂરી સંભાવના છે. તમામ ખેડૂતો તૈયારીમાં રહેજો. 19 અને 20 તારીખે ગુજરાતમાં ભારે માવઠાને લઈને ખતરનાક સિસ્ટમ આવી હતી. સેમ ટુ સેમ મિત્રો આવું જ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ગુજરાત ઉપરથી પસાર થવાનું છે. તારીખ 25 થી લઈને 28 દરેકે દરેક ગુજરાતવાસીઓ તૈયારીમાં રહેજો, કારણ કે આ વખતે ઉનાળો ચાલી રહ્યો હોય તેવું લાગી જ રહ્યું નથી, કારણ કે જાણે શિયાળા પછી સીધું ચોમાસું બેઠું હોય તેવો માહોલ બની ગયો છે. તેની વચ્ચે તમને જણાવીએ મલાલ પટેલે પહેલેથી આગાહી કરી હતી કે 24
માર્ચથી રાજ્યના હવામાન બદલાશે અને મિત્રો આવું જ જોવા મળ્યું છે. સેટેલાઇટના માધ્યમથી વાત જાણવા મળી છે કે પાકિસ્તાન ઉપરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. 25 થી 28 તારીખની વચ્ચે આખા ગુજરાતમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે માવઠાની સંભાવના છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વધારે અસર થઈ શકે, તો ખેડૂતો ફરી પાછી માવઠાની તૈયારી કરીને રાખવી, જેમાં તમારા પાક જો ખેતરમાં હોય તો ત્યાંથી મિત્રો ઢાંકી દેવા અથવા યોગ્ય સ્થાને પહોંચાડી દેવા, અથવા મિત્રો હવે ખેતરમાં જે છે તે કોઈ પણ બિયારણ દવા છાંટવાનો કોઈ પ્લાન હોય તો ના કરવું, દવા ના છાંટવી. બીજા નંબરે પાણી પણ પાકને ના આપવું કે જેથી વરસાદથી એને લઈને નુકસાન થાય. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગરીબોને મળશે 15,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે. જી હા મિત્રો, આ યોજના વિશે ઘણા બધા લોકોને હજુ પણ જાણ નથી. આ યોજનાની અંદર સરકાર જે છે તે ગરીબો માટે 15,000 રૂપિયા સુધીની સહાય પૂરી પાડે છે. આ માનવ કલ્યાણ યોજના જે સરકારની છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે લોકો પાસે પોતાનો રોજગાર નથી, એટલે કે ઘર ગુજરાન ચલાવવા માટેના પણ પૈસા નથી, રોજગાર પણ નથી, તો આવા લોકોને રોજગાર મળે એટલા માટે આ સ્વરોજગાર લક્ષી યોજના છે, જેનું નામ છે પ્રધાનમંત્રી માનવ કલ્યાણ યોજના. અને આ જે માનવ કલ્યાણ યોજના છે તેમાં ગરીબોને 15,000 રૂપિયા આપવામાં આવે છે. આ પૈસાનો ઉપયોગ કરીને ખેડૂતો જે છે તે પોતાનો કોઈ સ્ત્રોત બનાવી શકે, ગરીબો પોતાનો કોઈ સ્ત્રોત બનાવી શકે પોતાના રોજગાર મેળવવાનો. તેટલા માટે જેમ કે દાખલા તરીકે મિત્રો આ પૈસાનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ ઘંટી ખરીદી શકે અને ત્યાર પછી એ ઘંટીના માધ્યમથી લોટ દળીને પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે. આવા મિત્રો વિવિધ પ્રકારના જે છે તે તમે પોતાનો બિઝનેસ, પોતાનો વ્યવસાય કરી શકો અને રોજગાર મેળવી શકો. એ માટે સરકાર આ માનવ કલ્યાણ યોજનામાં 15,000 રૂપિયાની સહાય આપશે. ત્યારબાદ દરેક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે જો ગુજરાત અને ભારતમાં ગેસ અને પેટ્રોલ પૂરું થઈ જાય તો લોકો કરશે શું? દરેક લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે યુદ્ધની પરિસ્થિતિ જો બની જાય અને વધારે પડતી સ્થિતિ ખરાબ થાય છે અને જો પેટ્રોલ ગેસનો પુરવઠો પૂરો થઈ જાય તો લોકો શું કરશે? જો કે મિત્રો સરકારે ઓફિશિયલી અપડેટ આપી છે કે હજુ ભારત દેશ પાસે, ગુજરાત પાસે યોગ્ય પુરવઠા છે, પરંતુ જો તમારા મનમાં એવું વારે વારે ચિંતા થતી હોય કે ગેસ અને પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરવું, તો એને આધારે હું તમને જવાબ આપું તો સૌથી પહેલા તો મિત્રો અત્યારે જે છે તે કોઈ પહેલાનો જમાનો રહ્યો નથી. હવે ઇલેક્ટ્રિક વસ્તુ આવી ગઈ છે, જેમ કે ઇલેક્ટ્રિક કુકર, ઇલેક્ટ્રિક સગડી, આ બધી વસ્તુ તમે વાપરી શકો જેમાં કોઈ ગેસ લાગતો નથી. જોઈ લો મિત્રો, સાઈડમાં તમે ફોટો પણ જોઈ શકો. આ ઇલેક્ટ્રિક જે સગડી છે તેની અંદર મિત્રો આરામથી તમે પોતાનો ખોરાક પકાવી શકો અને મામૂલી 2-3 હજાર રૂપિયાના ખર્ચમાં આ વસ્તુ તમને મળી જાય છે. મિત્રો અહીંયા ગેટ પ્રોડક્ટની લિંક ઉપર ક્લિક કરીને તમે આ વસ્તુ ખરીદવી હોય તો ખરીદી શકો. જો તમારે મિત્રો અત્યારથી આ વસ્તુ ખરીદવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે આ વસ્તુની. આ બધી વસ્તુ ઓનલાઈન તમે ત્યાં જઈને મિત્રો આરામથી ખરીદી શકો. મામૂલી 2-3 હજાર રૂપિયાની અંદર આ વસ્તુઓ મળી જાય છે ઇલેક્ટ્રિક. અને બીજા નંબરે જો પેટ્રોલ પૂરું થઈ જાય તો ઇલેક્ટ્રિક ગાડીઓ પણ અત્યારે માર્કેટમાં આવી ગઈ છે. તો જે કંઈ પણ વસ્તુ મિત્રો ઇલેક્ટ્રિક છે અને તમારે વાપરવું હોય તો મિત્રો નીચે લિંક આપેલી છે. આ પ્રકારની વસ્તુ તમે જરૂર ખરીદી કરી શકો. અને ઘણા લોકો અત્યારે પણ આ વસ્તુમાં રસોઈ બનાવે છે, કારણ કે કોઈ ગેસ કે કોઈ પણ પ્રકારનું લાગતું નથી, ઓનલી લાઇટ ઉપર આ વસ્તુ ચાલે છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો સોના અને ચાંદીની માર્કેટ જે છે તે આજે પડી ભાંગી, ત્યારે લગાતાર તળિયે બેસી રહ્યું છે સોનું અને ચાંદી. અને મિત્રો બીજો સવાલ એ પણ છે કે જો કોઈ વ્યક્તિ પાસે, કોઈ પણ મહિલા પાસે પોતાનું સોનું હોય તો આ મહિલા અથવા આ વ્યક્તિ જો મિત્રો મૃત્યુ પામે છે તો ત્યાર પછી સોનાનો હક દીકરીનો બનશે કે વહુનો? આના વિશે પણ મિત્રો સૌથી મોટો નિયમ લાગુ છે. ત્યારે બીજા નંબર ઉપર તમને જણાવી દઉં, સોના અને ચાંદીના આજે વાત કરીએ તો આજે સોનાના 22 કેરેટનો ભાવ એકદમ મિત્રો પડી ભાંગ્યો છે. 1,25,000 નજીક આજે સોનાનો ભાવ આવી ગયો છે. બીજા નંબરે ચાંદીનો ભાવ પણ 2 લાખ રૂપિયાની અંદર હવે આવવાની તૈયારીમાં છે. ત્યારે સોના અને ચાંદીના નિયમો છે તેના વિશે સમજાવીએ તો ઘણા બધા લોકોને એવું હોય છે કે સોના અને ચાંદી કોઈ વ્યક્તિ પાસે હોય અને વ્યક્તિ મૃત્યુ પામે છે, એ પછી મહિલા હોય કે પુરુષ હોય, તો ત્યાર પછી સોનાનો હક કોનો લાગશે? દીકરાનો, વહુનો કે દીકરીનો? તો આને લઈને મિત્રો એક નિયમ છે કે જો કોઈ વ્યક્તિએ પહેલાથી વિલની તૈયારી કરી હોય અને વિલની બનાવી હોય, એટલે કે જે વ્યક્તિ છે એમની પાસે સોનું હોય અને જો તેમણે એક વિલ બનાવ્યો હોય અને ત્યાર પછી મૃત્યુ પામે તો વિલની અંદર મિત્રો જે નામ લખેલું હોય એ વ્યક્તિને સોનું અને ચાંદી મળે છે. પરંતુ ગુજરાતમાં 99% લોકો આ વિલ બનાવતા નથી. પોતાનું સોનું જે છે તે પાસે હોય છે અને અચાનક જો મૃત્યુ પામે છે વ્યક્તિ, ત્યાર પછી સોના ચાંદીને લઈને લડાઈ ઝઘડા થાય છે કે એ સોનું દીકરીનું બનશે કે વહુનું. તો આને લઈને મિત્રો જે કાયદો છે તે પ્રમાણે એ જે મહિલા હોય અથવા એ પુરુષ હોય તેમના સંતાનો જે હોય, એટલે કે દીકરી અથવા દીકરો, તેમના નામે જે છે મિત્રો આ સોનું તેમના નામે બોલાય છે. વહુનો મિત્રો જે છે તે કોઈ પણ પ્રકારનો ભાગ આમાં રહેતો નથી.
ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો નેટના પૈસા ભરીએ છીએ તો શા માટે ઇન્ટરનેટ જે છે તે પૂરું થઈ જાય છે તેવું રાઘવ ચડ્ડાએ મોટી જાહેરાત કરી. ત્યારે રાજ્યસભાની અંદર સભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાએ મિત્રો ટેલિકોમ કંપનીઓને લઈને મિત્રો જે છે તેની ઉપર મોટો કટાક્ષ કર્યો. જો મિત્રો તમે પણ આ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ કે તમે મોબાઈલ ફોનની અંદર રિચાર્જ કરાવો છો અને નેટ વાપરો છો તો નેટને લઈને જ મિત્રો વાત કરવામાં આવી છે. રાઘવ ચડ્ડાએ મિત્રો કહ્યું કે મોબાઈલ રિચાર્જ યોજનાઓનો જે મિત્રો પ્લાન હોય છે એ મુજબ દરરોજ 1.5 GB કે 2 GB કે 3 GB જેવા નેટ જે છે તે મિત્રો આપવામાં આવે છે. જ્યારે મિત્રો તમે જે નેટ પુરાવો છો તો એ નેટ તમે જો વાપર્યું ના હોય તો એ રાત્રિના 12 વાગ્યા પછી જે છે તે નેટ મિત્રો ફરીથી શરૂ થાય છે અને પાછળનું જે વાપર્યા વગરનું નેટ છે એ પણ મિત્રો જે છે તે વ્યર્થ ગણાવવામાં આવે છે. તો મિત્રો રાઘવ ચડ્ડાએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિએ નેટ ના વાપર્યું હોય તો અને અડધી રાત્રિ મિત્રો જે છે તે નેટ પૂરું થઈ જાય છે તો આના બદલે જે છે તે પૂરેપૂરી ચૂકવણી થવી જોઈએ. એટલે કે જો નેટ ના વાપર્યું હોય તો એ નેટના પૈસા પાછા મળવા જોઈએ કે એ નેટ મિત્રો આગળ વધારે વાપરવા માટે મળવું જોઈએ તેવું પણ મિત્રો રાઘવ ચડ્ડાએ માગણી કરી. તો જો મિત્રો તમે મોબાઈલ ફોનની અંદર નેટ પુરાવશો તો તમે જાણો છો કે કેટલીક લિમિટ સુધી એટલે કે 1.5 GB કે 2 GB જેટલું નેટ મળે છે અને જો તમે નેટ નથી વાપરતા તો એ નેટ મિત્રો વડફાઈ જાય છે અને એના કોઈ પૈસા તમને પાછા મળતા નથી. તો રાઘવ ચડ્ડાએ કર્યું કે જો કોઈ વ્યક્તિ નેટ નથી વાપરતો અને રિચાર્જ પહેલેથી પુરાવેલું છે તો એ પૈસા એનું વળતર જે છે તે ચૂકવણી કરવામાં આવી જોઈએ કે નહીં. આ મામલે મિત્રો તમારો શું વિચાર છે જરૂર કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હવે વીઘા દીઠ સરકાર આપશે 20,000 રૂપિયાની સહાય. કૃષિ મંત્રીએ પહેલેથી કરી હતી જાહેરાત. ત્યારે મિત્રો ખેડૂતો જે છે તે હવે કેમિકલ વગરની ખેતી એટલે કે રાસાયણિક ખાતર વગરની જે ખેતી કરે અને શુદ્ધ ખેતી એકદમ પ્રાકૃતિક ખેતી કરે એ માટે સરકાર 20,000 રૂપિયા સુધીની સહાય આપશે. જી હા મિત્રો, રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ જે નવી યોજના છે તે અંતર્ગત જ્યારે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ હતા ત્યારે પણ તેમણે વાત કરી હતી. આ જે યોજના છે તેની અંદર સરકાર શાકભાજીની ખેતી કરતા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો છે તેમને 20,000 રૂપિયા હેક્ટર દીઠ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તો આવા જે ખેડૂતો છે કે જેમને પ્રાકૃતિક ખેતી કરવી છે તો ખાસ શરૂ કરી દેશું, કારણ કે આ એક પ્રકારની શુદ્ધ ખેતી છે જેમાં કોઈ કેમિકલ રસાયણ નથી વાપરવામાં આવતા. પ્લસ ઉપરથી તમને 20,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે. અને ઘણા ખેડૂતોને આ ખેતી ના કરતા આવડતું હોય તો સરકાર એના માટે ઘણા બધા કેન્દ્રો પણ ચલાવે છે. ત્યાં જઈને આગળ તમે જે છે આ પ્રકારની ખેતી શીખી શકો. તો સરકારે પાક નુકસાન સહાયને લઈને સૌથી મોટી જાહેરાત કરી દીધી છે. ત્યારે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મિત્રો 19 અને 20 તારીખે ગુજરાતમાં ભારે વાવાઝોડાને કારણે ખેડૂતોને જે કંઈ પણ નુકસાન થયું છે તેની સહાય આપવાની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા હવામાનને લઈને કમોસમી વરસાદ, ભારે પવન અને વાવાઝોડા સાથે આવ્યો, જેને કારણે છેલ્લે કેટલીક કલાકોની અંદર ગુજરાત રાજ્યના ખેડૂતોને ભારે નુકસાન ગયું છે. તો આ નુકસાનીની સહાય જે છે તે વળતર રૂપે ખેડૂતોને ચૂકવવામાં આવશે, કારણ કે ખેડૂતોને જેટલું પણ મોટા પાયે નુકસાન ગયું છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમદાવાદમાં મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ભારે પવન અને વરસાદને કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે કૃષિ વિભાગને તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જ એટલે કે હવામાન બદલવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને જોરદાર પવન, વાવાઝોડું ફૂંકાયું હતું. આ કુદરતી આફતોને કારણે ખેડૂતોને ઊભા પાકો બરબાદ થયા છે અને ખેડૂતોને જેટલું પણ નુકસાન થયું છે તો એનો જે છે તે સૌથી પહેલા સરકાર સર્વે કરીને એક રિપોર્ટ બનાવશે અને આ જે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે તેની અંદર અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો સર્વે કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. અને જે આ સર્વે